હવે તો રૂપિયા રૂપિયા ને રૂપિયા, બીજી કઈ વાત જ નહીં. જોઈએ શું થાય છે આગળ. એટલા બધા રૂપિયા ખાલી 2 લાખની જૂનામાં ગાડી લીધી અને ડ્રાઇવિંગ સ્કૂલ માંથી દર મહિને 1,20,000 રૂપિયા કમાવું. 1 લાખ એક જણાને ગાડી શીખવાના હું 4,000 રૂપિયા લઉં છું. એવા દરરોજના મારી પાસે 10 જણા આવે છે, એને હું 10 દી ગાડી શીખવાડું અને મહિનામાં મારી પાસે 30 જણા આવે એવા શીખવા વાળા. તો ક્યાં ને 1,20,000. મારું કઈ ભૂખી દે ને આમાં. તું તો ભણેલો હો, તું તો નોકરી કરસ, એમાં નથી થતું ભેગું. દર મહિને 20,000 રૂપિયા આવે, એમાં શું ભેગું થાય? તો આવતા મહિને આવી હજી કોઈ જૂની ગાડી લેવાનો હોય તું આપવા માંડજે, 60,000 રૂપિયા તું રાખજે અને 60 મને આપજે અને 10,000 રૂપિયા કેસ ના થાય તો તારી પાસે 50,000 તો વધશે. વાહ ભાઈ, તો હું રૂપિયા વાળો થઈ જાય. તારા જેવા બીજા 3 જણા ગોતજે અને એને કહેજે તમે 3 જણા ગોતો. એ બધા માટે આપણે જૂની ગાડી લઈને ડ્રાઇવિંગ સ્કૂલનો મોટો બિઝનેસ ચાલુ કરી નાખશું અને હું કરોડપતિ બની જઈશ. હું શું બનીશ? તું મારી હારવાર લાખોપતિ બની જઈશ. મારે બસ એક છોકરીનો પતિ બનવું છે. તમારા જીવનના કારણે આપણો દેશ વાહે રહી ગયો છે. માની લે તું રૂપિયા વાળો થઈ જાય તો તું એકનો નહીં કેટલી બધી છોકરીનો પતિ બની જાય. તો કાલથી કામ ચાલુ. અને શું ખબર પડે કે માલ હે તો જ મોહબ્બત.